નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જુઓ તમે, આ ખિસકોલી રહી કેવા વાયર ઉપર દોડી જાય છે। એને તો મજા આવી ગઈ, આ બાજુથી ઓલી બાજુથી આ બાજુ। અને આજ આપણે કંકોડાનો વિડીયો લઈને આવ્યા છીએ। તો તમારે એ બાજુ શું કહેવાય છે એ અમને કહો। કંકોડા, કંટોલા, અને આ ઓલી કહેવત છે ને કે કાળા ઉનાળે કંટોલા ન હોય, આ ઈ કંકોડા છે। અને ચોમાસામાં જ કંકોડા થાય છે। હા, અત્યારે તો ખેતી કરવા બેસે તો લાગત ગમે ત્યારે થઈ શકે છે, પણ આ દેશી જેવી તો મજા ન જ આવે। હા, તમે જુઓ, લાગત કંકોડા થઈ ગયા હો। પછી તો શું, આપણને એમ થઈ ગયું કે હવે વિડીયોને ઘડીક સાઈડમાં મૂકી દેવી અને વીણી લેવી। પણ આમાં ધ્યાન રાખવી પડે, ક્યારેક જીવજંતુ હાથમાં આવી જાય હો। પણ આપણે ધ્યાન રાખીને વીણ્યા, પછી તો આપણે એમ કીધું હવે જો લાગત કંકોડા જતા હો। તમને આનું શાક ભાવે કે ન ભાવે કોમેન્ટ તો કરજો। ભાવે હે, ભાવતું હોય તો હા પાડજો, ન ભાવતું હોય તો ના પાડજો। અને તમારી ભાષામાં શું કહેવાય છે એ અમને કોમેન્ટ કરજો। અને હવે આપણે વીણવાનું ચાલુ કર્યું। વિડીયોમાં તો તમે જોયા ને એ રીતે, જ્યાં પણ આ પાંદડું ક્યાં આડું આવી ગયું, તો આપણે જો આટલા બધા વીણી લીધા હો। અને બહુ મોટા મોટા, આનું કટિંગ કરીને થાય, આખા ભરીને થાય। તમને કેવા ભાવે છે એ અમને કહો, અમે પણ એ ટાઈપના બનાવી। અને આ છે આપણી જાર, કેવી મસ્ત જાર થઈ ગઈ। પણ હારવાર ખડે એટલું મસ્ત થયું છો, જાહેર નથી દેખાવા દેતું જાહેર રે। આમાં મારે કેમ આગળ આવવું? તમારે આવું બધું ખડ થાય છે? મારે એકને જ થાય છે, કાંઈ ખબર નથી પડતી। ને હા મિત્રો, હું તમને આ વનસ્પતિ બતાવું, એનું નામ તમને કોઈને આવડે છે? આ કાચો હોય ને તોય આ ફળ ખવાય છે, અને પાકી જાય તોય ખવાય। જો પાકી જાય ને તો આવું કાળું થઈ જાય છે, અને તમે કોઈએ ખાધેલી છે? અને હા, તમને જો કોઈને નામ આવડતું હોય તો કોમેન્ટ કરીને જણાવો। આપણે મળવી આગલા વિડીયોમાં।